સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસી કાર્યકરે વ્યાજખોરીની ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે। સુરતના ઉમરા પોલીસ મથકમાં કોંગ્રેસી કાર્યકર દીપ નાયકે ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ઉપપ્રમુખ ઋષિન રાયકા ગેરકાયદે રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે। 1.5 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા હોવા છતાં વધુ 1.95 કરોડની માંગણી કરાઈ હોય શેર બજારના વેપારી દીપ નાયકે ફરિયાદ કરી એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાયકાએ તેને પાયમાલ કરી દીધો છે, તો સાથે જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખની ઠગાઈ પણ કરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો। જે આરોપી છે એના વિરુદ્ધ એની સાથે મારો 4-5 વર્ષ પહેલાં એક વ્યવહાર થયો હતો અને એ બાબતે મેં એમની પાસે જે રકમ લીધી હતી એમને પાછી આપી હતી। તે છતાં એના સિવાય પણ એનાથી ડબલ ટ્રિપલ રકમ એ મારી પાસે પાછો લેવાનો પ્રયત્ન કરતા હતા, ખોટા કેસો કરતા હતા અને મારા કોરા ચેકો મારા ફેમિલીના પણ હેરાન કરવાની માનસિક યાતના આપી હતી, ખોટા કેસો કરી। એ બાબતે મેં ફરિયાદ નોંધાવી હતી અને ગઈકાલે ઉમરા પોલીસે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધી। આરોપીનું નામ ઋષિન રાયકા છે। એ અમારો 1 કરોડ 5 લાખનો વ્યવહાર એમને મારી પાસે મને આપ્યા હતા। એ સમયે મેં 1 કરોડ 27 લાખની રકમ પાછી આપી હતી। તે છતાં એ મારી પાસે બીજા 1 કરોડ 95 લાખના કેસો એમણે કર્યા છે। મારી એક 80-90 લાખની પ્રોપર્ટી એમણે લખાવી હતી, એ લેવાનો પ્રયત્ન કરે છે, માટે ખોટા કેસો કરે છે। કોણ છે ભાઈ ને શું વ્યવસાય કરે છે? એ કોંગ્રેસના બી હમણાં શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને બીજું મને બહુ એમનો વ્યવસાય અત્યારે એના સિવાય શું છે તો બહુ મને અંદાજો શા બાબતે પૈસાની લેનદેન થઈ હતી? એક નાણાકીય વ્યવહાર હતો। હવે એફઆઈઆરની નકલ છે અને હવે મેટર કોર્ટમાં સબજ્યુડિસ હોવાથી બહુ મારે આ વિષય પર બોલવું બરાબર નહીં રહેશે। આપ એફઆઈઆરની નકલમાં મારી વિગતો મેં જણાવી દીધી છે।